અશોક તું હા હું અરે તું સાગરને મળવા આવ્યો ને? પણ સાગર તો એની મમ્મીને ને એની બેનને લઈને માર્કેટમાં ગયો છે. અરે અંકલ, હું સાગરને મળવા નથી આવ્યો, તો તમને મળવા આવ્યો છું. મારું શું કામ હતું બોલ ને? કામ હોય તો જ આવ્યો હોય ને, કોઈ એમને એમ થોડા કોઈની પાસે જાય. પણ કામનું કંઈક નામ તો હોય ને. બહુ ઉતાવળ છે સાંભળવાની અંકલ. હા, થોડીક નિરાત રાખશો ને તો મજા આવશે. પણ તું કામ માટે આવ્યો છો તો મને કહેતો ખરો, શા કામ માટે આવ્યો છો? કહું છું અંકલ, કહું છું. આ તમારી દીકરીની હમણાં જ સગાઈ થઈ છે ને? હા, પણ તો બસ આ તો છે ને ત્યાંથી જ મારી વાત ચાલુ થાય છે. તો તમે મને 10,000 રૂપિયા આપો. કેમ 10,000 રૂપિયા શાના માટે? હજી આ આખી વાર્તા મારે કરવી પડશે અંકલ. હા, અરે ભાઈ, જે હોય તે મને ખુલ્લી વાત કર ને, શું છે? તો અંકલ સાંભળો, તમે મને 10,000 રૂપિયા આપો, નહીતર પછી આ તમારી લાડકી દીકરી છે ને, એની સગાઈ હું તોડાવી નાખીશ. અરે પણ આ શું ગાંડા જેવી વાતો કરે છે? હું અડધો ગાંડો છું, એટલે મારી વાતો છે ને એ ગાંડા જેવી જ હશે. એમાં એવું છે ને કે આ તમારી દીકરી કોલેજમાં ભણતી ત્યારે લફરું હતું કે નહીં? હા, એ મને ખબર છે. શું કે છે? કોલેજમાં લફરું એમ? એક ફાલતુ વાતો લઈને શું આવ્યો છે? મારી દીકરીનું કોઈ દિવસ લફરું હોય જ નહીં. મારો ખાસ મિત્ર છે, એની સાથે જ લફરું થઈ ગયું. પ્રેમ છે ને ખબર નહીં ક્યારે ક્યાં થઈ જાય. આ બધી ખોટી વાતો કરી હા, અને તું અમને બદનામ કરવાની કોશિશ ન કર. બદનામ કરવાની વાત નથી, સગાઈ તોડાવવાની વાત છે. પછી બદનામ થાવ કે માન મેળવો એ તમારે જોવાનું. બોલો, 10,000 કે સગાઈ તોડાવવાની છે? હે, અરે તું કંઈક વિચારીને ભાનમાં આવીને બોલ ને. ખાલી આવી ફાલતુ બકવાસ કરીને તું બ્લેકમેલ કરવા માંગે છે મને? હા, બ્લેકમેલ કરવા માંગુ છું. અને વિચાર કરો કે આ વાત બધાને ખબર પડશે તો શું થશે? આ તમારી આબરૂ છે એ બધી જતી રહે. જો અશોક, તું જે વાત કરે છે સાચી હોય કે ખોટી હોય, હા, સમાજ કોઈ પુરાવા માંગવા નથી આવતું. પણ આવી ખોટી વાત કરવાથી મારી દીકરીની સગાઈ તોડીને તને શું મળશે? આનંદ. જિંદગીમાં જોઈએ શું? આનંદ એ મળશે. એટલે તમે 10,000 રૂપિયા આપો તો સગાઈ એમને એમ રહેશે, નહીતર પછી. મારી પાસે 10,000 રૂપિયા નથી અત્યારે. હા, તો કંઈ વાંધો નહીં. સાંજ સુધીમાં તમારે ફોન આવી જશે કે અમારે સગાઈ નથી રાખવી વેવાય. અશોક, તું એવું નહીં કરતો. હું કંઈક કરું છું. કંઈક નહીં, મને ફક્ત 1-2 દિવસનો ટાઈમ આપો. મારથી વધારે સહન નથી થાય એમ, કારણ કે અત્યારે. હા, પણ ત્યાં સુધી તું છે ને તારું મોઢું બંધ રાખજે. બંધ? અત્યારથી બંધ ન ખુલે હવે? હા, બસ. હા, તો કાલે કે પરમ દિવસે બોલો. એ હું તને સામેથી બોલાવીને કહીશ. અત્યારે તું જા. થેન્ક યુ અંકલ. બસ હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, ચાલો તો હું જાઉં કે હજી આ થોડીક વાર્તા? અરે ભાઈ, જા ને બાપા. ચાલો હું જાઉં. ક્યાંથી આવી જતા હશે ટપોરી જેવા.
લોકોની નબળી કડી હાથમાં આવી નથી કે પૈસા પડાવવાની વાત કરી નથી, અને પૈસા તો આપવા જ પડશે. નહીંતર એ ખોટો હશે ને તો પણ મારી દીકરીની સગાઈ તોડાવી નાખશે. આમ ખોર. હા, કેમ તમે અહીંયા બહાર બેઠા છો? શું થયું? અને કંઈક ટેન્શનમાં હો એવું લાગે છે. અરે ના ના, કંઈ નહીં, એમ જ ફ્રી હતો તો બેઠો હતો. ના પપ્પા, હા તમે ફ્રી હોય ને તો કંઈક ને કંઈક કામ કરતા હોય, આવી રીતે બહાર તો ના જ બેઠા હોય. બોલો ને પપ્પા, શું થયું? અરે થયું કંઈ નથી, પણ મને થોડી પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર? અને એ પણ આમ અચાનક કેમ? હા, મારે એક કામ છે, 10,000 રૂપિયાની જરૂર છે. 10,000 રૂપિયાની જરૂર છે? પણ તમારે કંઈ પણ કામ હોય છે તો તમે તો મને પહેલા જ જણાવી દો છો. આમ અર્જન્ટમાં કોઈ દિવસ મારી પાસેથી પૈસા નથી માંગ્યા. અરે હું કહીશ ને તને, હું તને કહીશ શું કામ હતું એ, પણ હમણાં એક પૈસાની વ્યવસ્થા કરી દે ને. હા જો પપ્પા, હા હમણાં તો મારી સેલરી પણ નથી આવી ને જે એકાઉન્ટમાં પૈસા પડ્યા છે ને એ પણ મારે એક પાર્ટીને આપવાના છે. અરે પૈસા તો કરવા પડે એમ છે, તું કંઈક કર ને. તો એક કામ કરો ને પપ્પા, મને એક દિવસનો સમય આપો, એકાદ દિવસમાં હું કંઈક એરેન્જમેન્ટ કરાવું છું. અરે પણ મોડું ન થાય, નહીતર મારે જરૂર છે, મોડું ન થાય કેમ કહું છું. એ પણ એટલું તો અર્જન્ટમાં પૈસા કોને દેવાના છે? મને વાત કરો, હું કોલમાં વાત કરી લઉં છું ને એટલે આરામથી તમ તારે 1-2 દિવસ તો આરામથી નીકળી જશે. અરે ના ના, એ તો હું એને સમજાવી દઈશ એક દિવસ, એને તારે વાત કરવાની જરૂર નથી. તો પણ ભલે. તું બને એટલું જલ્દી મને પૈસાનું કરજે, આજે થાય તો વધારે સારું. હા હા, હું પૂરેપૂરી કોશિશ કરીશ, પણ છતાં તમને એમ કહું છું કે એક દિવસમાં કંઈક ગોઠવી છે. હા તો હું એને કાલનું કહી દઉં ને, આવતીકાલનું. હા સારું, કહી દેજો. અને હવે બહાર નથી બેસવું, ચાલો ને અંદર. હા પણ કાલે પછી મોડું ન થાય, નહીતર એટલે એને મારે જવાબ દેવો પડશે એમ. હા હા, હવે ક્યાં મોટી રકમ છે, 10,000 રૂપિયા તો છે. હા ચાલો. સાગર મને કહેતો હતો કે તમે એની પાસે 10,000 રૂપિયા માંગ્યા છે, તો હું જાણી શકું કે તમારે 10,000ની એવી કઈ જરૂર પડી? કારણ કે આ મહિનાનો હપ્તો આ તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારે જરૂર પડી છે, હું પછી કહીશ. આ તમારા ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા છે, અને ઘરમાં તમે કદાચ એક રૂપિયો વાપરો એ પહેલા મને તો વાત કરો જ છો, તો પછી કહેવાની ક્યાં વાત જ આવે છે સાગરના પપ્પા? હવે તું જીદ કરે છે તો કહી દઉં. કેવું જ પડશે ને, કારણ કે તમને ખબર છે કે તમને ખોટું બોલતા આવડતું નથી, અને તમે મારી પાસે ખોટું બોલો છો એ દિવસે પકડાઈ જાઓ છો, એટલે જે છે એ વાતની ચોખવટ કરો. સાગરનો ભાઈબંધ છે ને અશોક, હા હા હા, અશોક. એ આવ્યો હતો. મને કે તમારી દીકરી સ્વીટીની હગાઈ કરી છે ને. તમે કીધું તો તારે શું છે લેવા દેવામાં? તો મને કે 10,000 રૂપિયા આપો, નહીતર કે હું સગાઈ તોડાવી નાખીશ. આ તમે શું વાત કરો છો? અશોક દેખાવમાં તો એવો નથી લાગતો, બહુ સીધો છોકરો છે. અરે તો દેખાવમાં છે, બાકી મેં આજે જોયું બહુ નાલાયક છે. પૈસા માટે ગમે તે કરી શકે. તો પછી તમે શું એને પૈસા આપવાની હા પાડી દીધી? આપવા તો પડશે ને, કારણ કે એ મને એવું કહેતો હતો કે તમારી દીકરી સ્વીટીની કોલેજ લાઈફ તમને ખબર છે કે એનો એક છોકરા સાથે
લફરું હતું અને એ મને ખબર છે. હું એ વાત જણાવીને તમારા વેવાઈનો ફોન આવશે કે અમે સગાઈ તોડી નાખીએ છીએ. હા, તમે શું વાત કરો છો? મને ખબર છે આ વાત ખોટી જ છે, પણ સમાજ ક્યાં તમારી પાસે જાણવા આવવાનું છે કે આ વાત સાચી છે કે ખોટી છે? લોકો આવી વાત સાંભળી તો ભડકી જ જાય ને. પણ હું એમ કહું છું કે જો વેવાઈ વેલાનો સ્વભાવ સારો અને સાચો હશે તો એક વખત આપણને પૂછશે તો કરીને. સીધી થોડી સગાઈ તોડી નાખશે. અને આ તો એક વારે થોડું પતી જવાનું છે. આવા નાલાયક માણસો તો વારંવાર આવવાના છે. અને આપી આપીને તમે કેટલી વખત રૂપિયા આપશો? એની કરતા જે થાય એ થવા દો. હું તો એમ કહું છું તમને. અરે ના ના, મને ખબર છે વેવાઈ કે તમને પૂછવા આવવાના છે કે તમારી છોકરીનું ક્યાં લફરું હતું કે નહીં. એવું કોઈ પૂછે નહીં. બસ નબળી વાત સાંભળે ને એટલે લોકો નિર્ણય લઈ લેતા હોય છે અને સગાઈ તોડી નાખતા હોય છે. બીજી કોઈ વાત હોય ને તો ઠીક છે, પણ છોકરીનું લફરું છે એવું સાંભળે ને એટલે કોઈ પણ માણસ નેગેટિવ વિચાર નહીં લે. આની પહેલા તો તમે ક્યારે એને રૂપિયા આપ્યા જ નથી ને? સાચું બોલજો. ના, આજે પહેલી વાર આવીને મને વાત કરી. એણે મને બ્લેકમેલ કરે છે. કંઈક તો કરવું પડશે ને આ માણસનું. વારે ઘડીએ રૂપિયા ક્યાંથી કાઢશું આપણે? અરે પણ એને એકવાર 10,000 રૂપિયા આપીને એનું મોઢું બંધ કરાવવા સિવાય કોઈ રસ્તો નથી. કેમ કે મને ખબર છે એ નાલાયક છે ને, એ આપણો પીછો નહીં છોડે. એને પૈસા નહીં આપીએ ને એટલે સીધો સગાઈ ઉપર વાર કરશે, સગાઈ તોડાઈ નાખશે. કઈ વાંધો નહીં. અત્યારે તો હવે એણે રૂપિયા માંગ્યા છે તો તમે રૂપિયા આપી દો, પણ બીજી વાર માંગે તો વિચારવું પડશે. એ પછીની વાત છે. પણ એક વાત તને કહું કે તું સાગરને કે કોઈને આ વાત નહીં કરતી, નહીંતર સાગરને દુઃખ થશે અને બીજા નંબરમાં વાત વાયુ વગેરે ક્યાંક પ્રસરી જાય ને તો સગાઈ તૂટી પણ જાય. વાંધો નહીં, આ વાત હું કોઈને નહીં કહું. કાલે સાગર પૈસા આપે ને એટલે એના પૈસા આપી અને એનું મોઢું બંધ કરી દઈશ. ઠીક છે, જેમ સારું લાગે એમ કરો. બીજું તો હું શું કહી શકું? હા ચાલ, તો હું બહાર આંટો મારવા જાઉં છું. શું કરો છો ભાભી? બસ આ ચા બનાવું છું. એ બધું મૂકો. ભાઈનો બર્થડે આવે છે, શું ગિફ્ટ લેવાની છે તમારે? આજે શું ખરીદીને લાવ્યા? કાંઈ નહીં, હજી કંઈ વિચાર્યું નથી શું ખરીદું. તમે કંઈક આઈડિયા આપો ને મને. ભાઈની બર્થડે છે તો પરફ્યુમ, નહીં. ચશ્મા, નહીં. ઘડિયાળ. નહીં, તમે આટલા બધા મને ઓપ્શન આપો છો પણ છે ને ઈ બધી વસ્તુ એની પાસે ઓલરેડી છે. ભાભી કંઈક છે ને યુનિક આઈડિયા આપો ને કે જેને કારણે છે ને આમ એને એમ થાય કે નહીં ગિફ્ટ એટલે તો જોરદાર ગિફ્ટ છે. મોબાઈલ આપો છો? ઓ ગોડ, કહું ભાભી મોબાઈલ તો એની પાસે તો બધું જ હોય ને. શું કરવું? નહીં કંઈક વિચારશું. પણ એક કામ કરો ને, હું તો ગઈ હતી બજારમાં. તમે મારી જોડે આવો ને શોપિંગ કરવા માટે. આપણે બે સારું. જાશું ને અને પછી જોશું ને કઈ રીતનું થાય છે તો લઈ લઈએ પછી જે મન આવી. સારું, ક્યારે જાવું છે બોલો? તમે કહો ત્યારે હું તો ફ્રી થઈ ગઈ છું. હા, ફ્રી થઈ ગયા છો. ઘરના કામ કોણ કરશે બધા? બસ તમને તો કામની જ પડી છે. કામ તો થઈ ગયા ને, કચરા પોતા થઈ ગયા, ચા બનાવી દીધી, વાસણ કરી દીધા. હા તો હજી આ જો ચા બની છે. ચારું તો પેલું ને ધોયું નથી હો આપણે. તો કઈ નહીં, ચા નાસ્તો કરીને આપણે જઈએ. બસ હા તો કાંઈ વાંધો નહીં. તમે તમારી રીતના ફ્રી થઈ જાજો, હું ફ્રી થઈ જાઉં. મસ્ત હજી બહારથી જ આવી છું. સારું. હો ને? કંઈક ડિસાઈડ કરી દેજો હો, મસ્ત કંઈક આપણે પસંદ કરીશું. ભાઈ ખુશ થઈ જવા જોઈએ. બસ મારે એને કઈ ગિફ્ટ જ નથી દેવું. નારાજ થઈ જશે. એમ છે ને, નારાજ થઈ જાય. નહીં નહીં દેશું, પણ એવું જરૂરી છે બર્થડે હોય એટલે બધાને ગિફ્ટ દેવા જ પડે. દેવું પડે ને, વર્ષમાં એક વખત આવે બર્થડે. વાહ,
તો મારો બર્થડે આવે ત્યારે મને તો કોઈ દેતું નથી. હું આપીશ બસ. હા, દર વર્ષે ભાભી આવે જ છે મારો બર્થડે. તમને તો મારો બર્થડે યાદ નથી હોતો. યાદ છે ને? ક્યારે છે કયો તો? 15 નવેમ્બરે. બોલી દીધું, આડેધડ બોલી દીધું. ખોટી વસ્તુ છે. 31 ડિસેમ્બરે છે અરે ભાભી. એવું છે તો કઈ નહીં, 31 ડિસેમ્બરે આપી દઈશ. ચલો હેપી. હા, પણ એ વખતે પછી એવું ન કરતા પરફ્યુમ ને આ ને તે. તમે મને નવો ફોન દેશો ને તોય ચાલશે. સારું સારું. કાઈ નહીં, ચલો તમે ફ્રી થઈ જાઓ. હા. હું છે ને રૂમમાં જાઉં છું, તમે મને આવો ત્યાં બોલાવા. રેડી? ફ્રી થઈ? ચા નાસ્તો કાઢો, જલ્દી આવો. હા. હાથમાં ખંડોળે એટલી આવે છે, પણ આજે અંકલ નથી આવતા. ક્યારે આવશે? આવો અંકલ આવો. કેમ છે? હા, પૈસા લાવ્યા કે નહીં? હાલ આવ્યો છું. લે આ તારા પૈસા. વાહ, હા, લક્ષ્મી કેવાય અંકલ. એ બસ હવે છે ને, આજ પછી તું મને ક્યાંય મોઢું નહીં બતાવતો. જા. એક મિનિટ અંકલ, મોઢું નહીં બતાવતો એટલે તમને ખબર છે કે નથી ખબર? મારી માથે છે ને હજી બહુ દેણું છે, મારે ઘણાને દેવાના છે. એ તારે જોવાનું, મારે નહીં. પણ અત્યારે તો તમારે જ જોવું પડશે. આ થોડોક ટાઈમ. જો અશોક, તને મેં તે કીધું એટલા પૈસા આપી દીધા. હવે પછી તું મારી પાસે પૈસાની આશા નહીં રાખતો, અને હવે મને ક્યાંય મોઢું નહીં બતાવતો. અરે અંકલ, તમે તો મને સામેથી ધમકી આપવા માંડ્યા હે. હા, 10,000 માં હજી તમારી ધમકી મારી સામે નહીં હાલે. એ ધમકી તો તું મને મારે છે, અને મને કહે છે ધમકી મારે. અંકલ, તમે વાત સમજવાની કોશિશ કરો ને. હજી આ તમારી લાડકી દીકરી છે, એના લગ્ન કરવાના છે ને. તું ધ્યાન રાખજે, તે જે કીધું ને એ મેં કર્યું છે. હવે મારો કેળો મૂક. આટલી બધી શક્તિ તમારામાં આવી ક્યાંથી ગઈ? શક્તિ તો તને બતાવે, પણ તે મારી કમજોર ઘડી ઉપર હાથ મૂક્યો છે ને, એટલે લાચાર છું. નહીં તો તને બતાવત મારી શક્તિ શું છે. તો અંકલ, તમે પણ એક વાત સાંભળતા જાઓ. આ તો ખાલી 10,000 જ છે, પણ આ ધીમે ધીમે કરતી હું લાખોમાં આંકડો કરવાનો છું. એ નાલાયક, મેં તને એકવાર કીધું ને, તે જે કીધું એ મેં કર્યું છે. હવે તું છે ને મારી સાથે માથાકૂટ નહીં કરતો. હવે તમારા 10,000 વસૂલ, બરોબર? આ તમે આમ કર્યું એ વસૂલ. હવે મને હાથ નહીં અડાડતા, નહીતર પછી સમજી ગયા તો હું તમને ફરી પાછો 4-5 દિવસમાં ફોન કરું. મને તું ફોન નહીં, મારું નામ પણ નહીં લેતો કોઈ દિવસ. આ તને છેલ્લી વોર્નિંગ આપું છું. અને હવે ધ્યાન રાખજે, પૈસાની લાલચ કરે ને તો પરિણામ ખરાબ આવે, ભોગવવા તૈયાર રહેજે. તો તમે ભોગવવા તૈયાર રહેજો. આ બદનામ થાવ ને એ સહન કરજો. હા અંકલજી, તું જા ને નફટ. તને શરમ જેવી જાત છે કે નહીં? હજી મારે જવાનો ટાઈમ નથી થયો. જવાનો તો તમારો ટાઈમ થયો. સમજ્યા અંકલ? હા, નાલાયક, તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? તે કીધું કે પૈસા મેં આપી દીધા, પછી લપ શું કામે કરે? તમને આ બીજી વાર કહું, હજી મારે જરૂર છે, પણ હું એકારે નહીં લઉં. ધીમે ધીમે ધીમે. જો અશોક, એક દીકરીના બાપ તરીકે લાચાર છું ને, એટલે હું સહન કરું છું. મારી સહન શક્તિની કસોટી નહીં કરતો. નહીતર તને ખબર નથી, હું જ્યારે હદ ઉપર જઈશ ને ત્યારે શું કરીશ ને એ મને પણ ખબર નથી. તો અંકલ, મેં તમને ના પાડી છતાંય
તમે મને ટચ કર્યો, હવે આગલી વખતે 10 નહીં 20 માંગીશ. એટલા હું તને છેલ્લી વોર્નિંગ આપી જાઉં છું કે આજ પછી તું મારું ઘર અને મારું નામ ભૂલી જજે, નહીતર તાર દુનિયા ભૂલવાની થશે. યાદ રાખજે. અંકલ બોલવામાં પણ એક નંબર છે હો. ચાલો હવે, હા મારે એના છોકરાને જ દેવાના છે ને, હાલો દઈ દઉં, બીજું હું પછી પાછો લેવા થાય. ભાઈ હા અશોક, કેમ મારા ઘર પાસે કઈ કામ હતું? હા પણ બોલ ને તો શું કામ હતું? ભાઈ મેં તને અઠવાડિયાનું કીધું તું ને મહિનો થઈ ગયો. હા લે તારા પૈસા. અરે મારા ભાઈ, હા મારે જરૂર હોત તો હું તને ફોન કરીને ના કહેત કે મારે પૈસાની જરૂર છે, તું અઠવાડિયુંનું કહી અને મારી પાસેથી પૈસા લઈ ગયો તો. હા 1 મહિનો થઈ ગયો તો પણ પૈસા કેમ ના આપ્યા? એવું ફોન કર્યો હોત ને મેં તને. અરે મારે પૈસાની અત્યારે કોઈ જરૂર નથી. જો તારે જરૂર હોય ને તો તમ તારે રાખ ને તારી પાસે. નહીં ભાઈ, આ તું રાખ, મારે પાછી જરૂર પડે ને હું તને ફોન કરીશ. જોજો, હા મારું ઘર તો સદ્ધર છે, મારે અત્યારે કાંઈ જરૂર નથી, પણ મારું ઘર તું કેમ ચલાવે છે તો મને ખબર છે. હા એટલા માટે કહું છું કે જો તારે જરૂર હોય ને તો તારી પાસે પૈસા રાખ. તમ તારે મારે અત્યારે કાંઈ જરૂર નથી, ને હું માંગીશ ને તો પણ 1 અઠવાડિયા પહેલા માંગી લઈશ, જેથી કરીને તારે રૂપિયાની સગવડમાં તું રહે. નહીં ભાઈ, હા અત્યારે તું રાખ, મારે પાછી જરૂર પડે 5 દીએ 8 દીએ હું તને ફોન કરીશ. લગભગ તો નહીં જરૂર પડે, પણ છતાંય જરૂર પડે તો હું તને કહીશ. હા સારું, હા એવું હોય ને તો પાછો મને ફોન કરી દેજે, હા હું તને પૈસા મોકલી આપીશ. હા, અને ઘરે બધાની તબિયત સારી છે ને? એ હા હા, મારા ઘરે તો બધાની તબિયત એકદમ મસ્ત છે. તું કે તારા ઘરે કેમ છે બધાની તબિયત? બધાની સારી છે. અને આ ઘણા સમયથી તું મને દેખાતો કેમ નથી? ક્યાં ગુમ થઈ ગયો છે મારા ભાઈ? હા. નગર તો બહુ સાગર કરતો મને મળવા આવે, મને કોલ કરે, પણ હવે તો ના તો ફોન કરે છે ના મને મળવા આવે છે. આ ડાયરેક્ટ આજે પૈસા આપવા આવ્યો. અરે તને એમ હતું કે જો હું સાગરની સામે જઈશ ને તો એને આપેલા પૈસા યાદ આવી જશે અને એ મારી પાસે પૈસા માંગશે, એવું હતું તને? ના ના એવું નહોતું. એમાં એવું છે કે હવે મેં એક નોકરી જોઈન કરી છે ઓનલાઈન. અરે કોંગ્રેચ્યુલેશન્સ મારા ભાઈ, કોંગ્રેચ્યુલેશન. હા કઈ જગ્યાએ અને શું પગાર આપે છે તને? આપણે હા ધર્મેશભાઈની ઓફિસ રહી ને, રમેશભાઈ? મારા પાડોશી. હા, હા એની સામેની બિલ્ડિંગમાં એટલે ઓનલાઈનમાં શું કરવાનું? આપણે બધા ઓર્ડર લેવાના અને પછી એડ્રેસે વસ્તુ મોકલાવી દેવાની. એટલે તમારે એટલે તારે ત્યાં ઓફિસે કામ કરવાનું કે ડિલિવરી કરવા જવાનું? નહીં, મારે ઓફિસે. સારું સારું. ને સેલરી શું નક્કી થઈ? હા અત્યારે તો 18,000 આપે છે. હા સારું સારું. આ ઘણા સમયથી તું કામ નતો કરતો ને તો મને પણ એવું થતું હતું મારો આ મિત્ર કઈ કામ નથી કરતો ને, એટલે મારા ધ્યાનમાં કઈ કામ આવે ને તો તને સજેસ્ટ કરું. પણ સારું કર, હા નાના કામથી શરૂઆત કરીને એ બાને એટલા પૈસા તો ઘરમાં આવશે, તારી મદદ થઈ જશે. અને છતાં પણ ક્યારેય પણ તને ભવિષ્યમાં મારી જરૂર પડે ને તો ખાલી એક ફોન કરી દેજે. કાળી રાતે પણ હું તારી મદદ કરવા માટે તૈયાર છું. ભલે ભાઈ. હા ને હું શું કહું છું, હા તારા મમ્મીની તબિયત હમણાં થોડાક ટાઈમ પહેલા ખરાબ હતી તો એમની તબિયત તો હવે સારી છે ને? હા હવે સારી છે, દવા લીધા પછી ઘણો ફેર છે. ઓ ભલે. હા અને આવ પછી ઘરે આટો મારવા. ક્યારેક આવીશ ભાઈ, અત્યારે મારે ઓફિસ જવાનું છે. ઓફિસે જવાનું? હા ચાલતો. સારું, મળીએ. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અને હું શું કહું છું હા કે હમણાં આપણે બધા મિત્રો મતલબ કે આપણું આખું ગ્રુપ ઘણા સમયથી ભેગું નથી થયું ને, તો આપણે એક પ્લાન કરીએ, ભેગા થઈએ અને એક બહાર જવાનો પ્રોગ્રામ કરીએ. શું કેવું તારું? હા એ તારી વાત તો હાચી, પણ મને ઓફિસેથી રજા મળે ને તો જ હું આવીશ. અરે 2-3 દિવસની વાત હોય, તારી ઓફિસે હું વાત કરી લઈશ અને તારા ખર્ચાની પણ તું ચિંતા નહીં કરતો.
તારો ખર્ચો બધો હું ઉપાડી લઈશ. ઓકે? ઓકે ખાલી વાત કરી દેજે બધાને, કારણ કે હમણાં હું કામમાં છું ને એટલે ફ્રી નથી રહેતો. ભલે આપણે 2-3 દિવસનો કંઈક પ્લાનિંગ કરીએ. હા ઓકે? સારું, ચાલ મળીએ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજે. હા, મૂકી જાઉં તને? નહીં નહીં, હું જતો રહીશ. સારું. સંભાળી ને જજો. હા લોકો સાથે એનો વ્યવહાર સારો છે ને એમ, બીજું કઈ નહીં. તારી મમ્મી એમ પૂછે. અરે લોકો સાથે તો નમ્રતાથી જ વાત કરે છે. ખોટી આમ બડાઈ ચડાઈને વાતો પણ નથી કરતો અને ખોટો ગુસ્સે પણ નથી થતો. અમારા કરતા જો સાચું કહું ને તો અમારા ગ્રુપમાંથી જો સૌથી ડાયો છોકરો હોય ને તો એ અશોક છે. ગુસ્સો પણ બહુ જ ઓછો કરે છે. લાગે જ છે એના મોઢા ઉપરથી એ ભોળો હા, એમ. હોય એવું. આ તો કેવું છે કે બેટા અત્યારે તું મોટો થઈ ગયો છે, હવે કેટલા વર્ષોથી તું એની સાથે જોડાયેલો છે, એટલે હું ને તારા પપ્પા વાત કરતા હતા કે આમ તો અશોક સારો છે, પણ આપણને તો માણસની ખબર ન હોય, કોઈના પેટમાં ન ગરી નીકળ્યા હોય, એટલે ખાલી પૂછી લીધું. એટલે તારા મિત્રોની સંગત સારી છે ને તો અમને ચિંતા નહીં એમ, બીજું કઈ નહીં. એટલે નકર કઈ વાંધો હોય તો મને કહી શકો. હા તમે ના 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 અશોકે કઈ કીધું તો નથી ના, ને? ના, ના ના ના, કઈ એવું કઈ નથી. અરે અમે તો ક્યાં અશોકને મળ્યા હોય. તારા પપ્પા એના કામમાંથી નવરા નથી થતા અને અશોક આપણા ઘરે બેસવા મૂકવા નથી આવતો, એટલે એવું તો કઈ નથી બેટા. આ તો શું છે કે કોઈ પણ મા બાપ હોય એના છોકરાઓ કોની સાથે દોસ્તી કરે છે, કોની સાથે હરે ફરે છે અને એની સંગત કેવી છે એ જાણવાની કોશિશ તો કરે ને ભાઈ. હા પપ્પા, હા એ તો તમારી વાત એકદમ સાચી છે અને હંમેશા બધામાં અવતરે આવું તો કરવું જ જોઈએ, કારણ કે પોતાનો છોકરો કોની સાથે ઉઠે બેઠે છે અને કયા લોકો સાથે રહે છે ને એ જાણવું જરૂરી છે. આ તો ઠીક છે, તારા પપ્પાએ કીધું ને એટલે મેં પૂછી લીધું, બાકી મારા દીકરા ઉપર તો મને પૂરો ભરોસો છે. અને આમ પણ તમે લોકોએ મને સંસ્કાર જ એવા આપ્યા છે ને કે
આવા ખરાબ વ્યક્તિઓ સાથે તો હું રહેતો પણ નથી. જે વ્યક્તિ મને યોગ્ય લાગે અને મારા કામનું લાગે ને એ લોકો સાથે જ રહું છું. ઠીક છે હવે તને મોડું નથી થતું? હા હા ચલો તો હું જાઉં. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું? આવી મિત્રતા તો ઘણા લોકોએ કરી છે કે જેને પોતાના આવા અવળચંડા મિત્રો વિશે કંઈ ખબર જ નથી હોતી અને આટલો બધો આંધળો વિશ્વાસ કરી બેસે છે. એને બિચારાને થોડી ખબર હોય કે અશોક અંદરથી આટલો હરામી હશે, કેમ કે એ લોકોની સાથે સારો વ્યવહાર કરતો હોય, સારું વર્તન કરતો હોય. પણ આપણા દીકરાને જ્યારે આ વાતની ખબર પડશે ને ત્યારે એને ખરાબ તો જરૂર લાગશે કે એક ભાઈ જેવા મિત્રએ મારા પપ્પા સાથે આવો વ્યવહાર કર્યો, આવી ધમકીઓ આપી. મિત્રની બેન એટલે તો એની જ બેન થઈ ને. પણ મને એ સમજ નથી પડતી કે આ અશોકની પાસે એને લેવાના હતા, એને આપી દીધા અને હવે અશોક આપણી પાસે લેવા આવવાનો છે. અરે એ જે હોય એ કોની પાસેથી લેવાના ને કોને નહીં, સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જશે. અત્યારે ચર્ચાનો વિષય કરવાની કોઈ જરૂર નથી. અને તમે અહીંયા શાંતિથી બેઠા છો, આ મંદિરે આટો મારવા નથી જવું? હા, પૈસા માટે જ બેઠો હતો. અને 2 વખત ચા પી લીધી છે એટલે ત્રીજી વખત ચા નહીં માંગતા. જાવ હવે મંદિરે. આવીને બનાવી દેશે. હા હા. ગુડ મોર્નિંગ રિયા. ગુડ મોર્નિંગ. હું શું કહું છું, આ મારું પર્સ નથી મળતું યાર. ક્યાં મૂક્યું? અંદર જ છે. હા, જ્યારથી હું ફ્રેશ થયો છું ને પછી મેં પર્સ ગોતવાની બહુ ટ્રાય કરી પણ મને પર્સ મળતું જ નથી ને. ક્યાં મૂકી દીધું તે બોલ? અરે અંદર ખાનામાં જ હતું, તમે બરાબર જોતા જ નથી ને. અરે જોયું મેં, હું ખોટું નથી બોલતો. આજકાલ તમે છે ને બહુ ભૂલક્કણ થઈ ગયા છો, બરાબર શોધતા નથી. આ ખોવાયું ને ઓલું ખોવાયું ને બસ વારે વારે મને પૂછવા આવી જાવ છો. અરે એવું નથી, પણ સાચું કહું ને તો તારી વાત તો સાચી છે, કારણ કે પહેલા છે ને હું આવો નહોતો. તો હવે કેમ આવા થઈ ગયા? અરે તું આવી ગઈ છો પછી મારે છે ને મારી વસ્તુનું ધ્યાન રાખવું જ નથી પડતું. પહેલા તો હું અપ ટુ ડેટ હતો, મારી બધી જ વસ્તુ છે ને હું મારી જગ્યાએ મૂકું અને સવારે મારી જગ્યાએથી લઈ લઉં. પણ જ્યારથી તું આવી છે, મારી બધી વસ્તુનું ધ્યાન રાખતી થઈ ગઈ છે ને, ત્યારથી આમ જોઈએ ને તો હું હાવ લાપરવાહ થઈ ગયો છું. સાચી વાત છે, પણ હવે આવું નહીં ચાલે. ના યાદ રહેતું હોય ને તો યાદ શક્તિની દવા લો. ના ના, હવે તું તો છે મને યાદ કરાવવા વાળી, પછી મારે યાદ રાખવાની શું જરૂર છે? સારું, તો હવે આજે છે ને તમે જાતે શોધી લેજો. ના ના, આજે તો તે મૂક્યું છે તો તું જ મને આપીશ. સારું. અને સાગર, હા, બીજું હું શું કહું છું કે મમ્મી પપ્પા આજકાલ બહુ ચિંતામાં હોય એવું મને લાગે છે. કેમ મમ્મી પપ્પા ચિંતામાં હોય એવું તને લાગે છે? હા. એવું તો શું થયું કે તને એવું લાગે છે? બસ જ્યારે પણ હું જોઉં છું ત્યારે કંઈક મૂંઝવણમાં જ હોય છે. ના, હવે એવું કાંઈ ના હોય. અને આમ પણ હવે મમ્મી પપ્પા ઉપર એવી ક્યાં કોઈ જવાબદારી છે કે એમને મૂંઝવણ હોય? જો મારા મેરેજ થઈ ગયા પછી હવે હા દીદીના મેરેજ બાકી છે, પણ એટલી બધી કઈ જવાબદારી તો ના કહેવાય ને, કારણ કે મારી આવક પણ એવી છે કે હું સારી રીતે બેનના લગ્ન કરી શકું. મને એવું લાગે છે એટલા માટે મેં તમને કીધું. તમે પણ જોજો. આ તારા વિચારો છે ને, તું હંમેશા આવું જ વિચારતી હોય છે. સાગર, હું એવું વિચારતી નથી, મને જે જોયું એ મેં તમને કીધું. ના હવે એવું હશે ને તો હું એકાદ વાર વાત કરી લઈશ, પણ હા. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આવું કઈ મને નથી લાગતું. એ તો બંને હેપી હોય છે અને એકબીજાનો સાથ એમને પણ બહુ ગમે છે. હા, ખબર જ છે ને કે મમ્મી પપ્પાનું કેટલું ધ્યાન રાખે છે, પપ્પા મમ્મીનું કેટલું ધ્યાન રાખે છે. ધ્યાન રાખે છે એ વસ્તુ સાચી, પણ જોઉં છું ને ત્યારે કંઈક ને કંઈક વિચારમાં ખોવાઈ ગયા હોય છે. અરે પણ હા, એવું કઈ હોય તો તે કઈ જાણવાની કોશિશ કરી છે કે શું વિચારોમાં હોય છે? કારણ કે જ્યારે હું સામો હોઉં છું ને ત્યારે તો મને એવું નથી લાગતું કે પપ્પા અને મમ્મી કઈ વિચારોમાં હોય છે. હા, મેં તેવી કોશિશ કરી છે. જમવા પણ બેસે છે ને તો પહેલા જે 3 રોટલી ખાતા હતા ને તો હવે 2 જ ખાય છે. અને રાત્રે છે ને જલ્દી ઊંઘતા પણ નથી ને સવારે જલ્દી ઉઠી જાય છે. અને
કાયમ નર્વસ જ હોય છે. શું? હા, પણ મારી સામે તો મમ્મી અને પપ્પા એવું કઈ બિહેવિયર નથી કરતા. તમારી સામે નહીં કરતા હોય પણ મેં તો નોટ કર્યું છે. એવું છે? સારું, સમજો તું ચિંતા કરવાની કોશિશ ના કર. હું જાણવાની કોશિશ કરું છું કે આ મમ્મી અને પપ્પાને ચિંતા કઈ વાતની છે. જો કે એવી કોઈ વાત તો નહીં જ હોય, છતાં તારી તસલ્લી માટે અને મને પણ તારી વાત ઉપર થોડો વિશ્વાસ થાય છે એ માટે આપણે જાણી લઈશું, બીજું શું. સારું સારું, હવે ચાલ મારી સાથે યાર, મને પર્સ ગોતી આપ. સારું, ચલો. તમને તો મળતું જ નથી. ચલો. નથી મળતું એટલે તો કહું છું તને. જય શ્રી કૃષ્ણ અંકલ. એ શું લેવા આવ્યો છે? ઊભા ઊભા વાત કર. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઊભા ઊભા વાત કરો, બીજું શું? બોલ, કામ શું છે? શું કામ આવ્યો છે? પૈસા. લાયક, મેં તને તે દિવસે કીધું હતું ને કે પૈસાની લાલચ હવે નહીં કરતો, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેશે. અંકલ, આ પૈસા જ એવી ચીજ છે ને કે ખબર નહીં, આમાં લાલચ જાગવા જ મળે. કારણ કે જે છે એ પૈસા તો છે. લાભ મુખ પૈસાની તને કીધું ને એકવાર, મારી પાસે પૈસાની ઉમ્મીદ નહીં રાખતો અને તું પૂછાવું કેટમાં આવ્યો કેમ? મારે કોને પૂછવાનું હોય? હે અંકલ? કેમ? તારા બાપાનું ઘર છે કે તું પૂછ્યા વગર ગમે ત્યાં આવી શકે? અરે તમે તો છો મારા માટે નોટું છાપવાનું મશીન. હા, સાચી વાત કે ખોટી વાત અંકલ? તો હવે જે લાલચ કરે છે એ તારી બરબાદીનું પરિણામ લાવી ન મૂકી દે ને તો મને કહેજે. ઈ પછીની વાત છે. અત્યારે તો છે ને બસ મને છે ને તમારા પૈસે મોજ કરવાની છે. તને હું એક રૂપિયો પણ નહીં આપું. બોલ, આગળની વાત કર. આગળની વાત બસ પેલી વાર્તા યાદ કરો, આપણે કોલેજ વાળી સગાઈ કોલેજ. એટલે તું હજી મને ધમકી આપે છે? હા, તું શું કરીશ? હું પૈસા નહીં આપું તો તું શું કરીશ? હું ફોન કરીશ તમારા વેવાઈને અને કહીશ કે હા તમે શું કર્યું, નહીં તો લફરાબાદ છોકરી છે, સગાઈ ટકાવજો, તમારું ઘર બરબાદ કરી નાખશે. હા, કર ફોન. એક રૂપિયો તને નહીં આપું. જે પરિણામ આવવું હોય એ આવે, હું ભોગવી દઈશ. અને તું તારા ભૂલની સજા ભોગવવા પર તૈયાર રહેજે. તમે બોલો છો અંકલ? હા, તું એક હદ વટાવી જાય ને તો મને પણ હદ વટાવતા આવડે છે. તો અંકલ તમે પણ કાન ખોલીને સાંભળી લો કે 4-5 દિવસમાં આ સગાઈ ન તોડવું ને તો મારું નામ પણ અશોક નહીં. હા, તારાથી જે થતું હોય ને તે કરવા માંડ અને પછી જો હું તારી શું હાલત કરું છું. લાયક वो धमकी मारे हरामखोर. સમાજની અંદર આવા દૂષણ કેટલા છે સમજ નથી પડતી. હા, અરે ખાલી 2-3 દિવસ રોકીભાઈ તમે ખમો ને એટલે તમારા પૈસા છે ને બધાય તમને રિટર્ન આપી દેવાના છે. અરે આમ જોવો, મારી વાત સાંભળો. હા, મારું બધું એડજસ્ટ છે ને એ ચાલતું જ હોય, સમજ્યા? તમે મને તો ઓળખો જ છો ને, નથી ઓળખતા? હા એમ. હા, પછી ફોન કરું ભાઈ. અરે સ્વીટી, તું બોલ ને, કઈ કામ છે? કામ? તારું તો કામ હોય જ ને મારે, કેમ કે આપણે પોતે એવા મહાન કામ કરો છો એટલે અમારે તમારા કામ તો પડવાના જ છે. એટલે આ મહાન કામ તો મહાન શબ્દ તો બહુ ઊંચો છે, એટલે મેં કઈ એવા કામ કર્યા છે? તારી બોબડી બંધ કર ને તો વધુ સારું છે. મને એક વાત કે, તું મારા પપ્પા પાસે ગયો હતો? ગયો તો નહીં,
મારે જાવું પડ્યું હતું સમજે. જાવું પડ્યું તું. તને છે ને શરમ આવી જોઈએ. તે મારા પપ્પાને ધમકી આપી, ધમકી આપીને મારા પપ્પા પાસેથી પૈસા લીધા. હા લીધા તો એમાં શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? હે? તને એવો હક કોણે આપી દીધો કે તું મારા બાપાને ધમકી આપે મારી સગાઈ તોડાવવા માટે થઈને? હા, એટલે મારો બાપો બિચારો ઇમોશનલ થઈ જાય ને તને પૈસા આપે. વાહ રે વાહ, આવી નિયત છે તારી? હલકાઈ. હા કેવી નિયત છે મારી, બોલ. હલકટ છે ને હલકટ, આ શબ્દ એમને એમ નથી યુઝ થતો. આ તારી જેવા હોય ને લોકો એની માટે યુઝ થાય. હલકાઈની કઈક રીત હોય પછી, સમજાણું? બસ હવે છે ને વધારે છે ને આમ પપ પપ નહીં કરતી, નકર પછી તારી સગાઈ તૂટી જ જશે. એય ધમકી જ્યાં દેતો હોય ને ત્યાં દે છે તું, બરાબર? તારે સગાઈ તોડવી છે? હા. હે, સગાઈ તોડવી છે? હા તારથી થાય ને ઈ કરી લેજે. જા તોડાઈ નાખ મારી સગાઈ. મને કોઈ મોહ નથી કે સગાઈ કરી જ લઉં. એટલે છે ને માપમાં રહેવાનું. અને તું ધમકી મારા બાપાને આપે ની ધમકી અહીંયા નહીં હાલે હો. એટલે તારી સગાઈ તૂટે છે, તમે બદનામ થાવ છો, એનાથી એ વાતને લઈને તમને કઈ ફેર નથી પડતો? નહીં, જરાય નહીં. કેમ કે અમે બદનામ થાય, અમારી સગાઈ તૂટે, જો એનો ફાયદો કોઈક આવારા લોફર ઉઠાવતું હોય ને તો બદનામ થવામાં મને કોઈ વાંધો નથી. બિંદાસ હું બદનામ થઈ જઈશ. બોલ, કરવું છે ને તારે કર જા. હા તું શું બોલે છે? તારી સગાઈ તૂટે છે ને તું તો ખુશ થાય છે? ખુશ થાવ છું કેમ કે આ સગાઈ તોડીને જો મારા બાપાની ઇજ્જત બચતી હોય ને અને મારો બાપો છે ઇમોશનલ બ્લેકમેલ થાય છે ઈ થતા અટકતું હોય ને તો હું સગાઈ શું લગનય તોડી નાખું. બોલ. આ તો ખોટું કહેવાય ને. અને તને એમ હોય ને તો મારી વાત સાંભળ. હું હવે તારા બાપા પાસે ને 40,000 માંગુ. કેટલા? 40,000. એમાંથી 10,000 તારા. હું છે ને તને કઈક લાફો બાફો મારી દઈશ. તું છે ને શરમ કર કઈક. હાવ નીચ માણસ છો તું, બરાબર? અને તું હું કે છો 40,000 માંગીશ? હવે તું શેના 40,000 માંગીશ? હે, મારે તો સગાઈ તૂટવાની કઈ બીક જ નથી. ભલે મારી સગાઈ તૂટી જાતી, હું મારા બાપાને કહી દઈશ, સામેથી જ કહી દઈશ કે મારે સગાઈ કરવી જ નથી. તો શેના તને 40 આપશે? પણ હા મારું આ પૈસા છાપવાનું મશીન છે એ બંધ થઈ જશે. થઈ જ જાય ને. કેમ કે તમારા જેવા માણસોનો કામ ધંધો જ આ છે. લાચાર માણસોનો ફાયદો ઉઠાવો. કઈ રીતના લાચારીમાં માણસને મજબૂર કરવા, કઈ સિચ્યુએશન પકડવી, કેમ ફાયદો ઉઠાવીને પૈસા પડાવવા, આપણું એક જ કામ છે. પણ તમે ઈ ન જોવો કે એકલો માણસ કમાઈને કઈ રીતના આખા ઘરનું પૂરું પાડતો હોય ઈ એકઈ વસ્તુ આપણેથી જોવાતી નથી. અને હા, તું કદાચ ગમે એટલા પૈસા મારા બાપા પાસેથી લઈશ ને ઈ પૈસા તને ફળશે નહીં કોઈ દિવસ. કોઈ પાસેથી લીધેલો પૈસો છે ને ઈ તે લાલચમાં લીધેલો પૈસો. એ પૈસા હું ક્યાં રાખું છું? મેં આ લેણું કર્યું હતું ને એને બધા જ દઈ દીધા. હવે એ પૈસો એને હદે કે નો હદે એ મારે હું જોવાનું? લેણું તે કર્યું હે, બરાબર? લેણું તે કર્યું છે, મેં નહીં કે મારા બાપાએ નહીં. તો પૈસા તારી જાતે કમાવ અને જાતે દ્યો. બાકી હવે તો તું ક્યાંથી પૈસા લાવીશ? આ તું કે છો ને નોટ છાપવાનું મશીન, નોટ છાપવાનું મશીન આજથી ક્લોઝ, બરાબર? બંધ થઈ ગયું, સમજી લેજે. હા પણ તું આ મહેનત કરવાનું કેશો ને, જો આમાં એ રેખા જ નથી છાપેલી ભગવાને મહેનત કરવાની, તો મહેનત કેમ કરવી? આમ જો અણીવાળો પથ્થરો હોય ને ઈ લે અને હાથમાં પોતે રેખા છાપી દ્યો એટલે ખબર પડે હો ને મહેનત કેમ થાય. એમાંય મહેનત લાગે. પણ આ તો તું ખોટું કરી રહી છે હો. હા, ખોટું નહીં. અત્યાર સુધી ખોટું થાતું તું, હવે આ ખોટું થાતા હું અટકાવી રહી છું. અને હા, તું શું કે છો? મારી સગાઈ, મારું લફરું. કોની યારે મારું લફરું હતું જરાક કે તો? આપણને ખબર જ છે, એવો કોઈ આપણી પાસે પ્રૂફ જ નથી, એવો કોઈ પુરાવો જ નથી. બાકી કરવા વાળા છે ને બોલે નહીં અને બોલવા વાળા કરે નહીં. હા મારો ફાયદો થાય છે એમાં તું રસ્તામાં આવી છે, ધ્યાન રાખજે. હા તારી સગાઈ કદાચ નહીં તૂટે પણ લગ્ન કરીને તો તું ત્યાં જ જવાની છે. અરે મારે લગ્ન જ નથી કરવા, એમ તો તને કહું છું. સગાઈ તૂટી જાય તૂટવા દ્યો, લગ્ન તૂટી જાય તૂટવા દ્યો. મારા બાપાને છે ને આખી જિંદગી હું ઘરે બેઠીશ ને તોય ભારે નહીં પડું. 40,000 તને આપે છે ને એની કરતા બહારથી કમાઈને મારા બાપાને 40,000 હું કમાઈને દઈ દઈશ, બરાબર છે? રેડી ને? હવે કેમ બોલતી બંધ થઈ ગઈ ને? આમ હોય આ છે ને ખોટું હોય ને, ખોટું જે આ વસ્તુ ખોટી થતી હોય ને એ ગમે ત્યારે એનો અંત આવવાનો જ છે. એટલે પછી મોઢા પડી જવાના દ્વારા આવે. અમે આવ્યા ત્યારે તો હે હે હા હા કરતા હતા ફોનમાં, ત્યાં લગભગ પૈસાની જ વાતો ચાલતી હશે ને, દેવાના બાકી હશે ને. પૂરું હવે. અને સાંભળી લે, આજ પછી છે ને મારા ઘરની આજુબાજુ ઘરના રસ્તે ફરકતો નહીં.
અને મારા બા પાપાએ કોઈ દિવસ ગયો છો ને તો તું યાદ રાખજે, સીધી પોલીસ કમ્પ્લેન કરીને તને પોલીસમાં અંદર નાખી દઈશ. નીકળ જા અહીંથી. સમજે છે હું એના મનમાં. મમ્મી શું કરો છો? બસ કંઈ નહીં, જો આ રસોઈની તૈયારી કરતી. મમ્મી તમે આજકાલ નર્વસ હોય એવું લાગો છો. ના બેટા, એવું કંઈ જ નથી. હા મમ્મી, કંઈ હોય તો મને કહો. કંઈ ટેન્શન છે? એવું કંઈ નથી. હા તો બસ કામનું થોડું ઘણું ટેન્શન હોય, બીજું કંઈ નહીં. તું ખોટી ચિંતા કરવાનું રહેવા દે. તું આરામ કર, મને મારું કામ કર. મમ્મી તમે પણ ચિંતામાં છો ને પપ્પા પણ કંઈ ટેન્શન હોય એવું લાગે છે. ના બેટા, આ તું ખોટી જીદ લઈને બેઠી છે. તારા પપ્પાને થોડું ઘણું એના કામની ચિંતા હોય અને મને મારા કામની ચિંતા હોય, બાકી કંઈ જ નથી. અને આમ પણ એવું કંઈ હોય તો હું તારાથી શું કામ છુપાવું? તું આ ઘરની બહુ છે બેટા, મારે તને દરેક વાત કરવી જરૂરી છે. એટલે એવું કંઈ નથી, મને તું મારું કામ કરવા દે. સારું, કંઈ મદદ કરું મમ્મી? ના ના, હું કરી દઈશ. હા ભાભી, તમે જે વાત કરી ને 100% સાચી છે. કારણ કે મમ્મી, દીકરી છું હું તમારી, ઓળખું તમને બરાબર. અરે શું કામ વાતનું વતેસર કરે છે? જે વાત છે જ નહીં. હું મારા કામની ચિંતામાં હોય એટલે મોઢા ઉપર થોડો થાક દેખાય, બીજું કંઈ નથી. તું જા ને તારું કામ કર અને એને પણ એનું કામ કરવા દે. મમ્મી જોયું ને તમે, બેન જે કહે છે ને એ સાચું જ કહે છે. તમારા મોઢા પર જ લાગે છે ચિંતા. હવે તમારી ચિંતાનું કારણ હું કહી દઉં? કંઈ નથી કહું છું, એમ છતાં શું કામ વાતને ખેંચે છે? બસ મમ્મી બસ, શું કામ ખોટું બોલો છો? પેલો લુચ્ચો લફંગો અશોક પપ્પા પાસે આવીને ખોટી ધમકી મારીને 10,000 રૂપિયા પડાવી ગયો. આ વાત તમને ખબર છે ને? હા હા, ખબર છે. સરસ. મમ્મી, પપ્પાને તો સમજ્યા. તમે તેની ધમકીઓમાં આવી ગયા. એની ધમકીમાં નહીં, પણ મજબૂરી હતી એટલે આપવા પડ્યા પૈસા. ઓહો, મજબૂરીનું કંઈક નામ હોય ને. કેવી મજબૂરી હતી જરાક મને કહો. હું આ વાત તમને લોકોને કહેવા નથી માંગતી. જ્યારે સમય આવશે ને ત્યારે કહી દઈશ. બાકી હવે આ વાત ઉપર મારે કોઈ ચર્ચા નથી કરવી. શું ક્યારના ચોટ્યા છો? ચિંતા કરો છો? અરે ઘણી બધી ચિંતા હોય, એક ચિંતા થોડી હોય મને. ઈ તો તમારા બોલવા અને વર્તન ઉપરથી મને દેખાય છે. અને આ ચિંતા નથી, આ તો છે ને માનસિક દબાવ છે કે બહારનું વ્યક્તિ કોક આવીને આપણા ઘરમાં ખુલ્લેઆમ ધમકી આપે અને મારા મા બાપ ઇમોશનલ થઈને એને પૈસા આપી દે. છે ને સરસ વાત ભાભી? ઇમોશનલ થવાની કોઈ વાત જ નથી સ્વીટી. હા, મજબૂરી હતી એટલે આપવા પડ્યા. કીધું ને તને એકવાર. શું કામ વાતને વધારે છે? વધારીશ મમ્મી, વધારીશ. બરાબર છે, જ્યારે વાત મારા મા બાપ ઉપર આવશે ને ત્યારે વાત વધશે. કારણ કે એનો છે ને છોકરાનો કોઈ અધિકાર નથી થતો આપણા ઘરમાં આવીને પૈસા આપીને પડાવી જવાનો. અને મજબૂરી એવી કઈ મજબૂરી? એવો તો કઈ આપણે ગુનો કર્યો નથી, લૂંટફાટ કરી નથી, તો કઈ મજબૂરી? ઘણીવાર તમે જે ગુનો નથી કર્યો હતો ને એની સજા પણ તમારે ભોગવવી પડે છે. આ સમાજ, આ દુનિયા અને આપણી પોતાની આબરૂની બીકના હિસાબે ઘણી વસ્તુને ન કરવી હોય એમ છતાંય કરવી પડે છે. પણ આ વાત તને નહીં સમજાય, કારણ કે તમે બંને માં નથી બની ને. એટલે એક માં અને એક બાપની વેદનાને તમે લોકો નહીં સમજી શકો, એટલે હું આને મજબૂરીનું જ નામ આપીશ. મમ્મી, આવું ના બોલો. તમારી ચિંતા છે ને એટલે જ તમને કહીએ છીએ. તમે કઈ રીતના હસતા ખેલતા રહેતા. મારા પપ્પાને જો, એનું મોઢું પણ પડેલું રહે છે. તમારી હાલત તો જો શું થઈ ગઈ છે. નથી સરખું હસતા ખાતા. બસ મમ્મી, જે હોય તે ખોલીને તમે વાત કરો અમને, તો કંઈક આપણે નિરાકરણ લાવીએ. જો બેટા, સમય આવશે ને ત્યારે દરેક વસ્તુ સમજાઈ જશે અને એનું નિરાકરણ પણ આવી જશે. દરેક વસ્તુનો એક સમય હોય છે. બાળકને પણ બહાર આવતા 9 મહિના થાય છે અને આંબા જેવા વૃક્ષ ઉપર કેરી આવતા પણ સમય લાગે છે. એટલે દરેક વસ્તુનો એક સમય હોય છે. સમય આવશે ને ત્યારે તમને બંનેને સાચી વાતની ખબર પડી જશે.
હવે આ બાબતે કોઈ વાત નથી કરવી. મેં ના પાડી. તું રસોડામાં કામ કરવાનું ચાલુ કર. અને હા, હવે પછી આ બાબતે કોઈ વાત નહીં થાય. ઓકે? સમજો છો, તું મારી દીકરી છે, તને માવતરની ચિંતા હોય, પણ આ વાત સમય આવશે ને ત્યારે હું તને સમજાવી દઈશ. સારું, નહીં કહો ને, કરો તમારું કામ. મને હું જાઉં છું. ખુશ? અરે તું ગુસ્સો શું કામ કરે છે? તો શું કરું? ક્યારની આ છે ને હું કથા માંડીને બેઠી છું. અરે તમારું ટેન્શન નથી જોવાનું, એટલા માટે તમને કહું છું. મમ્મી, હું છે ને તમને ચોખ્ખું કહી દઉં છું. યશોદનો પગ છે ને આ ઘરમાં ફરીથી ન પડવું જોઈએ. બાકી મારીથી ખરાબ કોઈ નહીં. બેટા, હું અશોકને આમંત્રણ આપવા નથી જતી કે ભાઈ તું મારા ઘરે આવીને બેસ. હવે એ સાગરનો મિત્ર છે એટલે અહીંયા આવે છે, અને એ પણ ક્યારેક ક્યારેક આવે છે. ભાઈ માણસ આટલો હરામી નીકળશે ને એની તો મેં ક્યારેય કલ્પના જ નહોતી કરી. અને આ એ જે ધમકી આપે છે ને એ ધમકીથી અમે નથી બીતા, પણ એણે જે અત્યારે મજબૂરી મૂકી છે ને એ મજબૂરીનો લાભ લઈ રહ્યો છે. પણ દરેક વ્યક્તિનો એક સમય હોય છે, જ્યારે સમય પૂરો થઈ જાય ને ત્યારે ક્યાંય નથી. મમ્મી, ઈ જ ને મજબૂરી શું છે ને ઈ જ નથી ખબર મને. હવે જ્યારે તમારે મને મજબૂરી કેવી હોય ને ત્યારે આપણે બે વાત કરશું, બરાબર? ત્યાં સુધી તમે કરો તમારું કામ, કેમ કે હું તો તમારી દીકરી છું ને એટલે આપણે કઈ કહેતા નથી. બસ મમ્મી, રોકતા નથી. અરે પણ સ્વીટી મારી વાત તો સાંભળ. મમ્મી, હું શું કહું છું, એ તમારી દીકરી છે એટલે તમે કદાચ એનાથી ના કહી શકતા હોય, પણ હું તો આ ઘરની વહુ છું, તમે મને તો કહી શકો છો ને. બેટા, તમે લોકો એક વખત મારી જગ્યાએ તમારી જાતને મૂકીને જોઈ જુઓ તો તમને સમજાશે કે એક મા ઉપર શું વીતે છે. મમ્મી, હું જાણું છું, પણ કંઈક વાત ચોખવટ કરો તો હું કંઈક તમને એ કરું. બેટા, મારાથી નથી કહી શકાય. તમે નથી કહેતા, પપ્પા નથી કહેતા, સાગર નથી કહેતા, તમે ઘરના વ્યક્તિને જ નહીં કહી શકો. બધું થઈ જશે બેટા, સમય આવશે ને ત્યારે હું જણાવી દઈશ. અત્યારે કદાચ તમે ગમે એટલી જીદ કરશો ને તો એ હું તારા પપ્પા સાથે વચને બંધાઈશું એટલે હું આ બાબતે કોઈ વાત નહીં કરી શકું. પણ મમ્મી, હવે તમે જાજી મૂંઝવણ ના લેતા, નહીં તો તમે બીમાર પડશો. હા બેટા, હું રસોઈની તૈયારી કર. હું હમણાં એક મિનિટ ઉભો રે. ઉતર. હા. સાલા હરામી. હે, મારા બાપને ધમકી આપે છે? હે, મારી બેનની સગાઈ તોડવાની વાતો કરે છે. મારી બેનની સગાઈ તોડવાની વાતો કરે છે. સાગર, તું મારા પર હાથ ના ઉપાડ. અરે તારા પર હાથ ઉપાડવાની શું વાત કરે છે? જો મારા ઉપર આવ્યો ને તો હડકે હડકા ખોખરા કરી નાખીશ તારી. મને મિત્ર માને છે અને મિત્ર સાથે દગો કરે છે. એવી તો તને પૈસાની શું જરૂર પડી ગઈ કે મારા બાપ પાસે તું પૈસાની લુખી લૂંટ કરે છે? હે ભાઈ, શું વાત કરું, મારી માથે બહુ દેણું થઈ ગયું. ઘેણું થઈ ગયું હતું તો મને વાત નહોતી કરાતી તારાથી. જો તારે પૈસાની એટલી જ જરૂર હતી ને તો હું છે ને મારા પપ્પાએ તને જે પૈસા આપ્યા ને એના કરતા પણ વધારે આપત. પણ તે છે ને તે મારી સાથે ગદ્દારી કરી છે. આવું કરતા તને જરાય શરમ ના આવી? જરાય શરમ ના આવી તને? જો અશોક, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અત્યાર સુધી તે જે કર્યું હોય તે મારા પપ્પા પાસેથી પૈસા માંગ્યા, મારી બેનની સગાઈ તોડવાની વાતો કરી, પણ જો મારી બેન કોલેજમાં કોઈની સાથે અફેર હતો એવી ખોટી અફવા જો ઉડાડી છે ને તો અત્યાર સુધી તો છે ને તને મિત્ર માનીને માત્ર 2 લાફા જ માર્યા છે. બાકી તને મારા મગજની તો સારી રીતે ખબર છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ચલ નીકળ, નીકળ અહીંયાથી.
મારું મોઢું નથી જોવું, નીકળ અહીંયાથી. અને દેખાતો નહીં મને પાછો. આપણને એમ હોય કે બિચારો ગરીબ છે, આપણો મિત્ર છે, આપણે એની મદદ કરીએ. પણ આવા લોકો આપણા જ માથે ચડીને સાણા થાપે છે. આ વાત હવે મને સ્વીટી પણ પૂછી રહી હતી અને આપણા દીકરાની વહુ પણ પૂછી રહી હતી કે ઘણા સમયથી હું જોઉં છું કે પપ્પા ચિંતામાં છે, તમે ચિંતામાં છો, જે પણ કાંઈ હોય મને કહો. અને અશોકે આપણને ધમકી આપી છે એ પણ એ વાતની ખબર છે, અને પણ એ વાતની ખબર નથી કે કઈ વાતને લઈને ધમકી આપી છે. પણ તે તો નથી કીધું ને. અરે તમે મને ના પાડી દીધી તો હું કઈ રીતે કહે ને? તમે તો મને વચને બાંધી લીધી છે કે આ બાબતે તું કોઈને વાત નહીં કરતી. હા બસ, કોઈને હું નહીં કહું ને તો એ લોકોને ગમે ત્યાંથી ખબર પડશે અને ત્યારે એ લોકોને દુઃખ લાગશે કે મારા મમ્મી પપ્પાએ મારાથી આ વાત છુપાવી. અરે પછીની વાત પછી, પણ હમણાં નથી કહેવાનું. કેમ કે બહુ એના પિયરમાં વાત કરે તો એ વાત ફેલાઈ જાય. અરે આપણા ઘરની બહુ અલગ છે, આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રાખશે, એ ક્યાંય નહીં કે. ને એક ઘરના સભ્ય તરીકે આપણા ઘર ઉપર કોઈ પણ આફત આવે ને તો એ ઘરના દરેક સભ્યને ખબર હોવી જોઈએ. સમય આવે બધું કહી દઈશું, પણ હમણાં નથી કહેવું. શું નથી કેવું પપ્પા? અરે કંઈ નહીં, આ તો બિલ આવ્યું ને એટલે તારા પપ્પા કહે છે કે આટલું બધું બિલ આવ્યું તો હમણાં કોઈને કઈ વાત નથી કરવી. પપ્પા તમે કંઈ છુપાવો જ ને મમ્મી પણ કંઈક છુપાવે છે. તમે ઘરની વહુને જ તમે નહીં કહો. ભાભી એક મિનિટ, છુપાવવાની તો હવે કઈ વાત જ નથી, કારણ કે મમ્મી વાત ઘરમાં ને ઘરમાં બહાર ન પડે ને તો બહારથી ખબર પડી જાય. એટલે તારો કહેવાનો મતલબ શું છે કે બહારથી ખબર પડી જાય? એટલે એમ જ કે અશોક અહીંયા આવીને તમને શેની ધમકી આપતો હતો અને મમ્મી આ તમે કહેતા હતા ને મારી મજબૂરી છે, તો તમારી શેની મજબૂરી હતી ને એ તમે ના કીધું પણ મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? એ જ કે અશોક તમને કહેતો હતો ને કે મારે કોઈ બાર બીજી જગ્યાએ અફેર છે, લફરું છે, ઈ વસ્તુ કહીને ઈ મારી સગાઈ તોડાવી નાખશે એમ. એક વખત આવીને તમે લોકોએ મને પૂછ્યું તો હોત. પારકા માણસ ઉપર આટલો ભરોસો કરી લીધો તમે અને એના દબાવમાં આવીને પૈસા દેતા ગયા. ત્યાં જ તું ખોટી છે બેટા. મને અને તારા પપ્પાને તારી ઉપર અમારા જીવ કરતા પણ વધારે વિશ્વાસ છે, પણ તારા સસરાને ને એને નહીં. અત્યારે તો લોકો ખાલી જે કાને વાત સાંભળે છે ને એની ઉપર ભરોસો કરી લે છે. મેં અને તારા પપ્પાએ એની વાત ઉપર ભરોસો નથી કર્યો, પણ તારી સગાઈ ન તૂટે એટલા શબ્દ માટે અમે એને રૂપિયા આપ્યા છે. એ કદાચ તારી નબળી વાત કરે અને તારા સસરા લોકો કંઈ પૂછવા નથી આવવાના કે સાચું શું અને ખોટું શું. એ લોકો નક્કી કરી નાખવાના કે એ છોકરી ખરાબ છે, સગાઈ તોડી નાખો. હા, વાત સાચી છે, પણ પપ્પા કદાચ ઈ વસ્તુ જે બની છે ઈ અશોકની સામે તમે મને બોલાવીને કીધું હોત ને તો એને 2 લાફા મારીને હું છે ને સમજાવે. જો કે ઈ વસ્તુ કરવાની જરૂર નથી, કારણ કે મારે જે કામ કરવાનું હતું ને એ તો મેં કરી નાખ્યું છે અને મારી સગાઈ કદાચ તૂટી જાય ને તોય ચાલશે, પણ મારા મા બાપની જે આબરૂ જાય છે ને અને જે તમારે નીચા નંબરમાં જેવું થાય છે ને બીજા સામે, ઈ તે એકઈ વસ્તુ કરી નથી છતાં નીચા નંબવાનું ને છતાં બ્લેકમેલ થઈને પૈસા દેવાનું થાય ને ઈ વાત મને ખટકે છે મમ્મી. પણ તું એમ કહે છે મારું કામ મેં કરી નાખ્યું એટલે શું કર્યું છે તે? ઈ અશોકને મેં બરાબર સમજાવી દીધો છે. ત્યારે ઈ અશોક લેલા પેપા કરવા માંડ્યો કે મારું તો પૈસા છાપવાનું મશીન બંધ થઈ જશે અને મને શું કીધું ખબર છે કે હું 40,000 તારા બાપા પાસેથી માંગુ, 10,000 હું તને આપીશ. એટલે આ એની હલકાઈ છે. તો હલકટ માણસ છે ને એની વાતોમાં તમે લોકો આવી ગયા. કેટલો નાલાયક છે આ. પપ્પા તમને ખબર છે આ અશોક તમારી પાસેથી શું કામ રૂપિયા માંગે છે? એ માટે કે એને દેણું થઈ ગયું છે.
એને કામ ધંધો કરવો નથી, આળસુનો સાવ પીર છે, એટલે આવી રીતે બીજાને બ્લેકમેલ કરીને પૈસા એને લેવા છે. અને આપણે આ પહેલા વ્યક્તિ નથી. જે હોય એના કર્મના પોટલા એ ભોગવે. પણ આ બાબતે તું સાગરને કઈ વાત નહીં કરતી. જો સાગરને આ વાતની ખબર પડશે ને તો એને મિત્ર ઉપરથી અને મિત્રતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. અરે ઝઘડો કરી બેસશે. પણ પપ્પા મમ્મી તમારે આવી રીતે પૈસા આપવાના જ નહોતા. આ તમે ખોટું કર્યું. કંઈ પણ વાત હોય તો ઘરે પહેલા કહેવાનું હોય. મમ્મી તમે શું કહો છો? ભાઈને આ વાતની ના ખબર પડવા દો એમ? હા, અરે આવા મિત્ર હોય ને એની કરતા મિત્ર વગરના રહીએ ને ઈ સારું. સાચી વાત છે. અને મારી વાત સાંભળો, ભાઈને ઓલરેડી મેં આ વાત કરી દીધી છે. અને જો તમને હજી મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય ને તો ભાઈ હમણાં આવશે જ. તમે એને જાતે પૂછી લેજો. હા મમ્મી, સ્વીટીની વાત એકદમ સાચી છે, પણ તમારા લોકોથી મને આ આશા નથી મમ્મી. અરે અમારો મિત્ર, જે મિત્ર કહેવાને લાયક પણ નથી, એ વ્યક્તિ તમારી સાથે આટલું કરતો હતો ને તમે લોકોએ મને જાણ પણ ના કરી. અરે આવાથી શું થવાનું હતું? આવાથી છે ને કટલો પાપડ પણ ભાંગે એમ નથી. અરે પણ એક દીકરીની સગાઈ તૂટવાને આરે હોય તો બાપ બીજો રસ્તો કયો લઈ શકે? પણ આ રસ્તો તો ખોટો જ છે પપ્પા. પપ્પા, અત્યારે તો જ્યારથી આ વાત મને ખબર પડી છે ને ત્યારથી મેં અશોકના એ હાલ કર્યા છે ને કે એ વળીને આપણા ઘરની સામું પણ નહીં જો. પણ જો તમે આ વાત મને પહેલા કરી હોત ને તો અત્યાર સુધી જે પૈસા તમે અશોકને આપ્યા ને એ પણ આપવા ન પડ્યા હોત અને અત્યાર સુધી અમારા દેવતા સમાન મા બાપ જે ચિંતા ભોગવી રહ્યા હતા ને એ પણ ભોગવવી ન પડી હોત. એટલે તે શું કર્યું એની સાથે? બરાબરનો મેથી પાક આપ્યો છે અશોક. તું છે કે મિત્રના નામ ઉપર કલંક છે. મેં એની માટે શું નહોતું કર્યું અને મને શું કહેતો હતો ખબર છે કે મારી ઉપર દેણું થઈ ગયું એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું. અને મેં કીધું કે જો મને પહેલા વાત કરી હોત તો હું પૈસા ના આપત. આવું કરવાની શું જરૂર હતી? એણે એની ભૂલ સ્વીકારી. હા પપ્પા, એની ભૂલ સ્વીકારે નહીં તો જાય ક્યાં? કારણ કે ભાઈ એ પૂરા ભીગમાં આવી ગયા. હવે જવા દો પપ્પા, એવા લોકોના કોણ મોઢે લાગે? ઠીક છે, એણે ગુનો તો સ્વીકારી લીધો ને. હા પપ્પા. જ્યારે માણસ ગુનો સ્વીકારી લે તો પછી એને માફ કરી દેવાનો હોય. અને અમને તો અમારા સંતાન ઉપર પૂરો ભરોસો છે કે ક્યારેય કોઈ અવળું કામ કરે જ નહીં. બેટા, તને અને મારી દીકરીને કે મારા દીકરાને આ વાત અમે લોકો એટલે નહોતા કરતા કે અમને ખબર હતી કે આવેશમાં આવીને તમે કંઈક ઊંધું પગલું ન ભરી લો. પણ મમ્મી હવે પછી આવી ભૂલ ના કરતા. ગમે તે વાત હોય પહેલા તમે ઘરમાં કહેજો. આ ભૂલ કરવાનો સવાલ જ ઊભો નથી થતો. આની ઉપરથી તો ભાઈ એક મોટી શીખ મળે છે. મિત્ર છે ને મિત્ર કેવો બનાવો અને એનો સ્વભાવ કઈ રીતે ઓળખવો અને મિત્રતા કેટલી હદ સુધી રાખવી કે એ મિત્ર આપણા ઘરમાં ના પહોંચી જાય એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બેન, આ વાતમાં છે ને તું ખોટી સાબિત થઈશ. કારણ કે અત્યારે કયો માણસ કેવો છે ને એ આપણને ખબર જ નથી. એ વ્યક્તિ આપણી સાથે કંઈક અલગ રીતે વર્તન કરે છે ને બીજા સાથે પણ અલગ રીતે વર્તન કરે છે. બહાર અલગ દેખાય છે ને અંદરથી કંઈક અલગ જ હોય છે. આપણને તો એવું લાગે છે કે એ વ્યક્તિ આપણો જ હોય છે, પણ અંદરથી એ વ્યક્તિ કેવો છે અને આપણા વિશે કેવું વિચારે છે ને એ આપણને નથી ખબર હોતી. એટલે જ આંખ બંધ કરીને કોઈ માણસ ઉપર ભરોસો કરવા જેવો નથી સિવાય કે આપણા મા બાપ. સારો માણસ પણ ઘણીવાર દેણાની મુસીબતમાં આવી જાય ને તો એના વિચારો બદલી જતા પણ હોય છે અને આવું પગલું ભરી લેતા હોય છે. જે થયું એ હવે જ્યારે આપણને સાચી હકીકતની ખબર પડી ગઈ છે ત્યારે આવા મિત્રોનો સંગ છોડીને આપણે આપણા પરિવાર ઉપર કોઈ આફત ના આવે ને બસ એનું ધ્યાન રાખીએ. અને અમે બંને પણ નક્કી કર્યું છે
કે હવે કોઈ નાનામાં નાની તકલીફ ઘરમાં આવે ને તો બધા બેસી એ બાબત ઉપર ચર્ચા કરી અને સૌ સાથે મળીને નિર્ણય લઈશું. સાચી વાત છે પપ્પા.